હું શું કહું છું સાંભળો તો પહેલાં મારી વાત સાંભળો ઉભા રહો. મારી વાત તો સાંભળો એ વાળી સાંભળતી મારી વાત હું રહે તો સાંભળી મંદિર તારનું જોન ચો લડ્યું કેમ કરતું હા જોન ચો લડ્યું કરવાનું રાખ્યું છે. હું કહું છું કે આ તમારા સાંભળી લે આ તમારા મોટા ભાઈ છે બરાબર. શરદી ઓન થઈ ગઈ હાલમાં આ આમ જોજો લેટ બેટ આવા જો નાખોમાં પણ હું શું કહું છું કે તે ઓન મારો જ છે એ તમારો મોટા ભાઈ કહેવાય. શું કહેવું ખાસિયત કે તો તમે લડાઈ કેમ કરી ગયા તઈ શેટારો યાર અલ્યા એ જો પાછી હગા હું શું કહું છું અમારો હવે તે ભાઈ લડાઈ કરવા આવ્યો ભરકી રે તમે મારું શું કેવું છે ઓય તમે શું કરવા આવ્યા હતા શું કરવા આવ્યા બોલો હેડો અરે તમને હગા હું ભરકી ને કામ આવ્યો હાડા પીના છે રે એ ઓય પીપી ના બનલે ઓય ભગત માણસ જુઓ તમે આ માથામાં સોટલો છે આમ જુઓ ભાઈ અને જપતું નહીં પણ હમણાં કોમામ જતું રહી ગયા સહજ જાણું ડેટકું આ પીપીને હેડ્યા છો ભક્તોના ઘેર અને આના અંગાત લડાઈ કરીશ કો બરોબર તોડી નાખ્યો છે બેડા ફાટી ગયા છે એ આમ તોલી બેડા ફાડી નાખ્યા છે કોક આ લાલ સોળ કઈ નાખ્યું છે અને ઓય તોડ્યા છે શું કિંગ કોબ્રા કાળું આ શું જયવીર બે જણિયા ન્યાસ ઉપર પડ્યો ફટ ડેમ પડી છે હગા સમાધાનમાં આવ્યો તો રીતમાં રહ્યો નકર બેડા ફાટી જાય ફટ દઈને વગન કલર લાલ સોળ થઈ ગઈ. શું કીધું ઓહો ઓહો અબે રૂક જા બે હું મને મૂકી દો તમે હું આ સમાધાન મોટું થઈ ગયું તાય મને મિલ દો ખાલી હગા એ હગા તમારો હગો હોય ને તો તમારે ઘેર રાખજો માથાકૂટ થશે. હું તમને કહેતો હતો કે મેરી હળી મત કરો હું તમને કે હગા આગા તો તે બધા હું તમને કહેતો હતો મેરી હળી મત કરો. આ આવી ગયા છે બસાવા અને બેડા ઓના ફાડી નાખ્યા છે બસાવા આવ્યા છે જતારો ને વગન કલર લાલ જોડ થઈ જાય ફટ દઈને